નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. ભાવનગર શહેરમાં આજે આગની એક મોટી દુર્ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત એવા શિવાજી સર્કલ નજીક આવેલી હસ્તી મેડિકલ એજન્સીમાં અચાનક વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી. ભાવનગરના શિવાજી સર્કલ પાસે આવેલી હસ્તી મેડિકલ એજન્સીમાં કોઈ અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી. એજન્સીમાં જ્વલનશીલ દવાઓ અને પેકિંગ મટીરીયલ હોવાથી આગે ઘડીકભરમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની જ્વાળાઓ એટલી તીવ્ર હતી કે બાજુમાં આવેલી સીતારામ હોસ્પિટલ સુધી પહોંચી ગઈ હતી, જેના કારણે હોસ્પિટલના વહીવટી તંત્ર અને દર્દીઓમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ભાવનગર ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર બ્રિગેડે સતત પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવી હતી અને કલાકોની જહેમત બાદ તેના પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મેડિકલ એજન્સીમાં રાખવામાં આવેલ દવાઓનો તમામ જથ્થો બળીને ખાખ થઈ ગયો છે અને હોસ્પિટલની મિલકતને પણ ભારે નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. જો કે આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટના કારણે દુર્ઘટના બની હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ભાવનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.